या अली मदद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली सही अल्लाह खुदाविन हक मौलाना धणी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह अलैहिस्सलामના ફરમાન મુબારક કલામે ઇમામે મુબીન ભાગ પહેલો પ્રકાશન 1950માંથી રૂહાની સમજણ માટે જે ફરમાન મુબારક વાંચવા જરૂરી છે એ ફરમાન મુબારક છે 20, 45, 51, 63, 64, 65, 125, 160। આ રેકોર્ડિંગના અંદર આપણે ઇન્શાઅલ્લાહ ફરમાન મુબારક 63, 64, 65 સાંભળીશું। अल्लाह मेरा सलवात पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद। कलाम इमाम मुबीन भाग पहलो प्रकाशन 1950 फरमान मुबारक 63 રૂહાની સમજણનું ફરમાન મુબારક વઢવાણ કેમ્પ 18-10-1903। અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલ્તાન મોહમ્મદ શાહ અલૈહિસ્સલામ ઇમામે ફરમાવ્યું, તમે ઘણી મહેનત કરી અહીં આવ્યા છો અને જે કદમ ભર્યા છે તેનો બદલો આ દુનિયામાં અને પેલી દુનિયામાં ખુદાવંદ તમો જમાતને આપશે। તમે ઇન્સાન રૂપમાં છો। ખુદાવંદ તાલાએ તમારી ઉપર ઘણી જ મહેરબાની કરી છે કે તમને મોહબ્બતથી 56 દિનમાં જન્મ આપ્યો છે, પણ હેફ છે કે ઢોરની મિસાલ જન્મ ચાલ્યો જાય છે અને ઇન્સાન પાછો ખાખમાં દાખલ થઈ જાય છે। રોજ કયામતમાં બીજી જાતોને તો એક બહાનું પણ છે કે તેઓને 56 દિનની ખબર નહીં હતી। તમે અરબ, બદક્ષાની, ખોજા, મુમના તથા બીજા જેટલા ઇસ્માઇલી સતપંથી છો તેઓ રોજ કયામતના દિવસે કાંઈ પણ બહાનું કાઢી શકશો નહીં। આ દુનિયા 2 દિવસ માટે છે, તેમાં તમે શૈતાનની બાજી ખાઓ છો। તમારા પગ નીચે માયાનો એક ગંજ છે, તેના ઉપર ધૂળનો ઢગલો છે, તેને તમે આ તરફ કે પેલી તરફ કરી શકતા નથી કે જેથી ખજાનો તમારા હાથમાં આવે। ખ્યાલ કરો, આ જગ્યાએ એવું તેલ છે કે જેની રોશની ઘણી જ થાય છે। મિસાલ આ વીજળીની બત્તી તમારી પાસે બળે છે, તેને તમે જુઓ છો, એ બત્તી દુનિયાની છે। તમારા રૂહના ચિરાગમાં રોગાનનો ઢગલો છે, પણ તેને દિવાસળીથી સળગાવો નહીં તો રોશની કેમ થાય? તમારી હવેની આટલી જિંદગી છે તે બેફાયદે અને બેખબરીથી કેટલોક વખત ખોતા રહેશો। તમે બાતુની ઇલમથી વાકેફગાર બનો। તમે ઇબાદત કરતા નથી। આ દિન ઇસ્માઇલી જે ઘણો જ ઉત્તમ દિન છે તેને તમે સમજતા નથી, તેથી બીજાના દિન ઉપર દોરવાઈ જાઓ છો। તમે ખબરદાર થાઓ, તમે શૈતાનની બાજી ખાઓ છો। તમે સમજો કે તમારા હાથમાં જવાહીર છે। તમે બીજાના દિનમાં જાઓ છો, તે જાહેરી દિન છે। એ સગળા દિનમાં જાહેરની, બદનની, ગોસ્તની ઇબાદત છે। જબાનની ઇબાદત તો હેવાન પણ કરી શકે છે, તે શું કામની છે? ગાય, બેલ વગેરે સર્વેને કાન, જબાન તથા બદન છે, ત્યારે તમારામાં અને બેલમાં શું ફરક છે? ઇન્સાનની માફક કૂતરા તથા બીજા હેવાન પણ બદન ધરાવે છે। તેઓ પણ ખાવું ખાય છે, જંગલમાં જાય છે, હાલે ચાલે છે, દોડે છે, ગોસ્ત અથવા બીજું ખાવાનું હોય ત્યાં જાય છે અને નારીને માટે દોડ્યા કરે છે। ત્યારે તમારામાં અને કૂતરા વગેરે હેવાનમાં શું ફરક? તમે પણ રોટલા તથા ઓરતો માટે દોડાદોડ કરો છો। કૂતરો પણ જબાનથી બકબક કરે છે અને વધારે બોલે છે। એવી રીતે તમે પણ ખાવો તથા બકબક કરવું એ કામ કરો, તો તમારામાં અને કૂતરા ગધેડામાં શું ફરક રહ્યો? ત્યારે 184ના ફેરા ફરીને ઇન્સાન થવાનો શું ફાયદો? જ્યારે ઇન્સાન થયા તે વખતમાં નહીં ચેત્યા, ગધેડા કૂતરા જ રહી ગયા। 184માં પડી હેવાન થયા અને મરી ગયા ત્યારે શું હાંસલ? મરીને પાછા કૂતરા થયા તેમાં શો લાભ? તમે ખ્યાલ કરો, તમારા આદમના અવતારને ઓળખો, ઇન્સાન અવતાર તરીકેનો તમારો મર્તબો સમજો। ઇન્સાનની 2 હાલતો છે, એક હાલત ફિરસ્તાની તથા બીજી હાલત શૈતાનની છે। ઇન્સાનમાં ફિરસ્તો પણ છે અને હેવાન પણ છે। ફિરસ્તા થવું અથવા હેવાન થવું એ તમારા પોતાના હાથમાં છે। ગધેડા જેવા માણસો આવીને અમને પૂછે છે કે અમે શું કરીએ,
અમારા ખ્યાલ દુનિયા ઉપર છે અને ઇબાદત પણ જબાનની છે. આવા માણસને અમારે શું જવાબ દેવો? તેથી અમારે કાન બંધ રાખીને ચૂપ બેસવું પડે છે. જેમ ફિરસ્તા ઉપર શાહ છે તેમ તમારા ઉપર પણ છે. ફિરસ્તાની અંદર એક કૂવો છે તેમ તમારી અંદર પણ કૂવો છે. જ્યાં સુધી હાંડો નાખીને પાણી કાઢવામાં આવે નહીં ત્યાં સુધી પાણી હાથ આવે નહીં. તમે ક્યાં સુધી બાજી ખાશો? તમે ક્યાં સુધી તમારા ખ્યાલ દુનિયા ઉપર રાખશો? તમે સમજો છો કે દુનિયા 2 દિવસની છે, આખર બધાને મરી જવાનું છે. અમે એમ નથી કહેતા કે દુનિયાનું કામ નહીં કરો. એમ સમજતો હોય તેની ભૂલ છે. ખુદાવંદ તાલાએ કામ ધંધો કરવાનો વખત નિમેલો છે. દિવસ ઇન્સાનને કમાઈ ધંધા માટે છે. રાત ખુદાવંદે શા માટે કીધી છે? રાતનો બધો વખત સૂઈ રહેવા માટે નથી, ઇબાદત માટે પણ છે અને ઇબાદતમાં ખુશી સમાયેલી છે. ઇન્સાનને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. બાકીનો રાતનો વખત ઇબાદતમાં ગુજારો. તમે કહો છો કે અમે મોમન છીએ, ત્યારે અમે પૂછીએ છીએ કે જનાવરથી કયો હુન્નર તમારામાં વધારે છે? હેવાન ખાય છે તેમ તમે ખાઓ છો. હેવાન પાણી પીએ છે તેમ તમે પાણી પીઓ છો. હેવાન બકબક કરે છે તેમ તમે બકબક કરો છો. જેમ કૂતરા હાડકાં અને માંસ પછવાડે દોડે છે તેમ તમે પૈસાની પછવાડે દોડો છો. હેવાન સૂએ છે તેમ તમે સૂઓ છો. જાનવર બચ્ચા પેદા કરે છે તેમ ઇન્સાન બચ્ચા પેદા કરે છે. આવી રીતના જેટલા કામ ઇન્સાન કરે છે તે તો સર્વે હેવાન પણ કરી શકે છે. ત્યારે તમારામાં અને હેવાનમાં શું ફરક? તમે ખ્યાલ કરો, તમે કયા દરજ્જા ઉપર પહોંચ્યા છો? તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. હાલ તમારી બંને બાજુએ 2 રસ્તા છે. એક તરફ એક સડક ગઈ છે તથા બીજી તરફ બીજી સડક ગઈ છે. એક સડક હેવાન એટલે બદનની છે અને બીજી સડક રૂહની એટલે ફિરસ્તાની છે. ફિરસ્તાની સડક આસમાન ઉપર જાય છે. જો તમે સડક પકડશો તો 7મે આસમાને જઈ પહોંચશો. અગર એ સડક છોડી આપશો તો તમારો રૂહ જમીન ઉપર જ રહેશે. 7મા આસમાન ઉપર જે સડક જાય છે તેનો ખ્યાલ કરો. ઇન્સાન થઈને ક્યાં સુધી હેવાન જેવા રહી જશો? દુનિયા ઉપર ક્યાં સુધી મોહબ્બત રાખશો? ક્યાં સુધી દુનિયાની બાજી ખાધા કરશો? અમારા બાપ દાદાના બતાવેલા દિન ઇસ્માઇલી ઉપર તમે ચાલતા આવેલા છો, તેમજ ખરા દિલથી આ સતપન દિન ઉપર કાયમ રહેશો તો પાછા પગલાં એટલે અધમગતિ થવાની નથી. જો તમે હિંમત રાખીને આસમાનની સડક પકડશો તો જે વસ્તુ અમારા હાથમાં છે તે નાનપણમાં જોઈ શકશો. જો તમે જમીનનો રસ્તો લેશો તો જેમ ઝાડને તોફાન લાગવાથી ઝાડના પાંદડા પવનની ગતિ પ્રમાણે આમ તેમ હાલ્યા કરે છે, તેમ હાલ્યા કરશો અને તમે ખાક ઉપર ચાલ્યા કરશો. સર્વે તમારા હાથમાં છે. જો તમે એકદિલીથી તથા મોહબ્બતથી સાચા રસ્તા ઉપર ચાલશો તો આસમાન ઉપર ચડી શકશો, નહીં તો જમીન ઉપર રહેશો. સઘળું તમારા હાથમાં છે. અમારી ફરજ એ છે કે તમને સમજ આપીએ. તે રસ્તા ઉપર ચાલવું એ તમારું કામ છે. ખાના વદાન, દુઆ પડો. તમારા હકમાં અમે દુઆ કરીએ છીએ. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. फरमान 64मु, वढवाण कैम्प, 19/10/1903. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह अलैहि सलाम इमामे फरमाव्યું, તમે ખાલી પીલી બીજી વાતો નહીં કરો અને બરાબર ખ્યાલથી સાંભળો. અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ તે જવાહિર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહિર ઉચકી લેશે. જેવો હેવાન છે તેઓની નજર ઘાસ ઉપર રહેશે અને જવાહિરને છોડી આપશે. તમે જેટલા ઈમાન સાથે અમારી પાસે આવ્યા તેટલા જ ઈમાનથી પાછા જાઓ, તેમાં શું ફાયદો? ઇસ્માઇલી દિન સતપનનો મરમ સમજો. તમારું દિલ એટલે જીવ કેમ પાક થાય તે સમજો. જે ગુનાહ કરે છે તે હેવાન છે. તમે સડક ઉપર નકામી દોડધામ કરો છો અને દિલમાં એમ સમજો છો કે અમે ખોજા છીએ, તેમાં શું ફાયદો? તમારામાંથી કેટલાક જણ હિંમત કરીને જમાતખાને જાય છે અને ઇબાદત બંદગી કરે છે.
જે જમાતખાને જઈ ઇબાદત બંદગી કરે છે, હિંમત રાખે છે, તેનું દિલ ઇલમ ઉપર વધારે હોય છે. કેટલાક માણસો દિવસ રાત નક્કામાં ગુમાવે છે, દીન ઉપર સાબિત રહેતા નથી, તેમને હિંમત નથી અને બેદીન લોકો સાથે મોહબ્બત બાંધે છે. આમ કરનારા અમારા મુરીદ નથી પણ મરીદ, એટલે ભટકતા છે. મોમન પોતાને તથા પોતાની ઓલાદને બેદીન લોકોથી દૂર રાખે છે. એક વખત હઝરત ઈસા પોતાના અસાબો સાથે ચાલ્યા જતા હતા. તે વખતે તેઓને એક માણસ સામે મળ્યો. આ માણસને જોઈને હઝરત ઈસા પૈગંબર દોડીને એક બાજુની ગલીમાં નાસી ગયા. તેઓ ઘણા દૂર ગયા બાદ બીજા અસાબો તેમની પાસે પહોંચ્યા. અસાબોએ પૈગંબરને અરજ કરી કે સાહેબ, તમે વાઘ તથા સિંહથી ડરતા નથી, તેમજ જંગલમાં બીજા ફાડી ખાનારા જાનવરોથી પણ બીતા નથી, ત્યારે એક ફકીર જેવા માણસને જોઈને કેમ નાસી ગયા? હઝરત ઈસા પૈગંબરે ફરમાવ્યું કે જે માણસ સામે મળ્યો તે નાદાન બેદીન હતો. નાદાન બેદીન ગધેડાથી નાસી જવું વધારે સારું છે. એવા બેદીન લોકોથી દૂર રહેવામાં ફાયદો છે. પૈગંબર જેવા પણ બેદીન લોકોથી નાસીને દૂર રહ્યા હતા. ત્યારે તમે એવા બેદીન માણસોની સોબત કરો, તેઓ સાથે વાતોચીતો કરો, તો તમારા દિલ શિયાહી જેવા કાળા થઈ જશે. તમારામાં જુવાન બચ્ચા છે, તેમને દિનનો ઇલ્મ તથા જ્ઞાન શીખવો તો તમારા બચ્ચા ઘણા સારા થશે. જો તમે તેમને ઇલ્મ નહીં શીખવશો તો તેઓ ગધેડા જેવા થઈ જશે અને બે બોલ બોલશે, મોઢાથી બકબક કરશે અને કહેશે કે અમે ઇબાદત બંદગી કરી. હમણાં તમારો વખત છે, તેમાં તમારી અક્કલ ખોલો, સાંભળો, યાદ કરો અને તમે ખ્યાલ કરો. પીર સદરદીને જે રૂહાની જ્ઞાન ફરમાવ્યા છે તથા હાજર જોમાના જે ફરમાનો છે તેને તમે યાદ કરો. જેવી રીતે છાપા ન્યૂઝપેપર વાંચી જાઓ છો, તેવી રીતે વાંચી ગયા તો શું ફાયદો? એક એક લીટી દિલમાં ગ્રહણ કરો. જ્ઞાનની તથા અમારા ફરમાનની એક એક લીટી હજાર હજાર લીટી જેવી છે. જ્યારે તમે ઇલ્મ પઢો છો ત્યારે બેસીને ખ્યાલ કરો. આ તરફ પણ ખ્યાલ કરો અને પેલી તરફ પણ ખ્યાલ કરો. જ્યારે તમે બહુ ખ્યાલ પહોંચાડશો ત્યારે તેમાંથી થોડું ઘણું સમજી શકશો. તમે હંમેશા સાંજ સવાર જમાતખાનામાં જાઓ અને દુઆ પઢો. એવો ખ્યાલ નહીં કરશો કે પૈસા ખર્ચીને મોટું જમાતખાનું બનાવવામાં ઈમાન છે. તમારું ઈમાન લીલી માટી જેવું ન થાય તેનો ખ્યાલ કરો. અરસપરસ મોહબ્બત સાથે જમાતખાનામાં જઈ સાથે મળીને બંદગી કરવામાં ઘણો સવાબ છે. જ્યાં 3 ઘર હોય અને જુદા જુદા ઘરમાં રહેતા હોય તો 3 જણ સાથે મળીને એક ઘરમાં હંમેશા દુઆ પઢો અને ઇબાદત બંદગી કરો. તમે 3 જણા હો તો એવો ખ્યાલ નહીં લાવવો કે ફલાણો આવે તો જ દુઆ પડવા જઈએ. એકઠા મળીને ઇબાદત કરવામાં બહુ સારું છે. જે કોઈ પોતાની જગ્યા બંદગી માટે આપશે તેને ઘણો સવાબ છે. તમે દિલથી ચોકસાઈ કરો કે તમારા ઈમાનમાં વધારો થાય અને તમને ફાયદો થાય. તમારા દિલમાં જો એવો ખ્યાલ નહીં કરો તો તમારા આવવામાં શું ફાયદો થાય? માટે તમે ચોકસાઈ કરો અને હિંમત વધારો. અમે અહીં આવ્યા છીએ ત્યારે એવો ફાયદો લ્યો. જો તમારા દિલમાં ફાયદો નહીં લ્યો તો જેમ આ વાદળા એકદમ એક તરફથી ચડીને આવે છે અને બીજી તરફ ચાલ્યા જાય છે, તેમાં કાંઈ ફાયદો નથી. તેમ તમે પણ વાદળા માફક આવીને બેફાયદે ચાલ્યા જાઓ તે શું કામનું? તમે હિંમત રાખો, સુસ્તી છોડી આપો, દુનિયાના ખ્યાલ તરક કરો. તમે ઇન્સાન છો અને 2 દિવસમાં મરી જવાનું છે. ઇબાદત બંદગી કરી લ્યો. જો ઇબાદત નહીં કરો તો જન્નમમાં જશો અથવા પાછા હેવાન થશો. તેમાં શું ફાયદો? તમે દિલ સાથે ચોકસાઈ કરો. તમારું ઈમાન તમારા દિલમાં છે તેને હિંમત આપો. આજ સુધી તમારા દિલમાં સુસ્તી હતી. હવે પછી પોતાના દિલથી કરાર કરો અને તમારા ખુદાવંદને દિલમાં જગ્યા આપો. એવો કરાર કરો કે આજ પછી હિંમત ઘણી જ રાખો. એવી હિંમત રાખો ને એવો કરાર કરો કે આજ પછી દિન ઉપર વધારે ખ્યાલ રાખો. તમારા દિલના રૂહને અહેવાલ પૂછો કે અંદર જીવ કેવી રીતે ચાલે છે. રાત દિવસમાં 2-3 કલાક જીવ સાથે ખ્યાલમાં રહી તેની સાથે વાતચીતમાં રહો.
કેટલા દિવસ તમારા દિલને ઇબાદત વગર રાખશો? જે મરઘી જમીન ઉપર માથું પટકે છે તેમ કેટલા દિવસ તમે જમીન ઉપર માથું પટકતા રહેશો? તમે ઉપર જવાના ખ્યાલ રાખો, એટલે કે પોતાના રૂહનો ખ્યાલ આસમાન ઉપર જવાનો રાખો. જુઓ, મુર્તઝાલીના અસાબ સલમાન જેવા હતા. તે સલમાન એક ફારસી એટલે ઈરાની હતો, છતાં પણ ઇબાદત બંદગીના પ્રતાપે અહેલે બેહતનો રૂતબો મેળવવા પામ્યો. તમે પણ એવી જ હિંમત કરો. એવું કારણ નથી કે તમે તેના જેવા થઈ ન શકો, ફક્ત તમારી પોતાની નાહિંમતી છે. તમારા દિલમાં મોહબ્બત જોઈએ, સુસ્તી પોતાના દિલની છે. નકામી વાતો કરો છો, તેથી આખરતનો ફાયદો કાંઈ થતો નથી. ઘણા નાદાન માણસો એવા ખ્યાલ કરે છે કે ઇબાદત અરબી ભાષામાં કરીએ, પણ હિન્દુસ્તાનના રહેવાસી ખોજાને અરબી જબાનમાં શું ફાયદો થાય? અરબી શબ્દોમાં અરબી નમાજ અરબ લોકોને માટે સારી છે. જેઓ તેની માયના સમજી શકે છે તેઓને માટે સારી છે. જે કોઈ અરબ નથી અને સમજ્યા વગર બેખુદ નમાજ પડે છે તે તો કાગડાની મિસાલ કરા કરે છે. જેઓ માયના સમજતા નથી, તેનો રૂહ તેમાં હોતો નથી, તે ફક્ત મોઢાથી બકબકાટ કરે છે. હઝરત ઇમામ હુસૈનના જમાનામાં સિમર પણ નમાજ પડતો હતો. જેઓ બેઈમાનીથી નમાજ પડે છે તેઓ સિમર મિસાલ છે. પણ અલ્હમ્દુલિલ્લાહ, તમે શુક્રાના અદા કરો કે આ 57 દિનમાં તમારો જન્મ થયો છે. તમે તે ઉપર ખ્યાલ રાખો. જો તે ઉપર ખ્યાલ હશે અને તમારા બદનમાંથી રૂહ નીકળી જશે તો પરભારા બહેસમાં જશો. બહેસમાં પહોંચ્યા તો પણ બાગ બગીચામાં કાંઈ ફાયદો નથી. ત્યાંથી પણ પાછા નીકળીને હેવાન થશો. બહેસથી પણ વધારે પાક એક જગ્યા છે, ત્યાં રૂહને પહોંચવું જોઈએ. રૂહ છે તે તમારા આગળનો જીવ છે. તેને તમે દિલમાં એક કરો. તમે ક્યાં સુધી બેદિલ રહેશો? તમારો રૂહ ક્યાં સુધી ખાકમાં રહેશે? પાક છે તે બીજી ચીજ છે અને ખાક છે તે પણ બીજી ચીજ છે. તમે ચોકસાઈ કરો. હાલ તમે ખાક છો. એ ખાકમાંથી તમે પાક થાઓ. જો તમે પાક થઈ જાઓ તો પછી તમારા ખોળિયાને બાળી નાખવામાં આવે અથવા કૂતરા ખાઈ જાય, તેમાં કાંઈ પણ એબ નથી. ખાક ચીજ હતી તે તો અંતે ખાક છે, પણ બદનમાં જે રૂહ છે તે પાક ચીજ છે. જેનો રૂહ પાક હશે તે જિબ્રાઈલ ફિરસ્તાથી પણ ઊંચે દરજ્જે જશે, એટલે કે પૈગંબર જેવો થશે. રૂહને પાક કરવાની રીત શું છે? પહેલું એ છે કે ઈમાન પાક હોવું જોઈએ, ત્યાર પછી ઇબાદત કરવી અને તે પછી હંમેશની તાલીમ લેવી જોઈએ. માણસ કસરત કરવાથી પહેલવાન થઈ શકે છે. પહેલવાન થવાની જેવી કસરત કરો છો તેવી કસરત રૂહ સાથે કરો, ત્યારે આગળ વધી શકો. ત્યારે તમે રૂહના પહેલવાન થઈ શકશો. તમે જ્યારે ઇન્સાન છો ત્યારે હિંમત કરો. અમારા ફરમાન આ કાનથી સાંભળી પેલે કાને કાઢી નાખશો તો કાંઈ પણ ફાયદો નહીં થાય. ગરમીની સિઝનમાં અમે અહીં આવ્યા છીએ ને તમે અમારા ફરમાનને યાદ નહીં કરો તો ખાલી પીલી અહીં આવ્યા અને નકામી મહેનત કરી. એવા કામ કરો કે જેમાં ફાયદો થાય અને મેવો તમારા ખાવામાં આવે. તમે અમારા કાંગવા ભરો છો તેની માયના એ છે કે તમે અમારી બૈયત કરો છો. અમારા કાંગવા ભરનાર અમારી સાથે એવો કોલ કરે છે કે જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી તમારા ફરમાનથી કદી પણ બહાર જઈશું નહીં. અમે પણ તેઓને એવી જામીનગીરી આપીએ છીએ કે પેલી દુનિયામાં પણ તમે અમારી પાસે જ હશો અને અમે તમારી પાસે હોઈશું. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. ફરમાન મુબારક 65મું, રાજકોટ, તારીખ 21/10/1903. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આગા સુલતાન મોહમ્મદ શાહ અલૈહિસ્સલામ ઇમામે ફરમાવ્યું, તમે હમણાં ઇન્સાન રૂપમાં છો, તેમાં કેવા કેવા ફાયદા છે તેનો ખ્યાલ કરો. તમે પવન રૂપમાં નથી, તેમ પાણી રૂપે પણ નથી. પાણી હોય તે ફરી ફરીને નદીના રૂપે ચાલ્યું જાય છે. પવનનું પણ એ જ પ્રમાણે છે. તમે ઇન્સાન થયા ત્યારે તમને જન્મ તથા મરણ છે. ઇન્સાન જન્મ અને મરણની વચમાં ફર્યા કરે તેમાં શું ફાયદો થાય?
દુનિયામાં જન્મીને ખાધું, પીધું, પહેર્યું અને બચ્ચા પેદા કર્યા. દુનિયાના રસ્તામાં આવ્યા અને ગયા. આ કામ તો હેવાન પણ કરે છે. ત્યારે ઇન્સાનની ફજીલત શું છે તે સમજવું જોઈએ. ઇબાદત એ હંમેશાની કસરત તથા તાલીમ છે. અગર તમે એકાદ માસ ઇબાદત નહીં કરો તો આસ્તે આસ્તે કસરત ભૂલી જશો. કસરત નહીં કરો તો પહેલવાન નહીં થાઓ. શરીર શૂન્ય મારી જશે, એટલે કે સુસ્ત થઈ જશે. તમારા બદનમાં રૂહ છે તેની કસરત ઇબાદત છે. જો તમે જમાતખાનામાં નહીં જાઓ તો ઇબાદતની કસરત કેમ થશે? જમાતખાનાની માયના એ નથી કે એક મોટો બંગલો કરીને બેઠા. એ કાંઈ કુદરતી રચના નથી. જ્યારે નાની જમાતમાંથી મોટી જમાત થાય છે ત્યારે તેને મોટી જગ્યા જોઈએ, અને નાની જમાત હોય ત્યારે નાની જગ્યા જોઈએ. અમારો કહેવાનો મકસદ એ છે કે જમાતખાનું એક ઘર છે જે ઇબાદતને વાસ્તે જરૂર હોવું જોઈએ. કોઈ પણ ઘર બંદગી માટે લેવું તે ભાડેથી લેવું. અગર ભાડે ન લેવામાં આવે તો કોઈ પણ ઘર જોઈએ ત્યાં જઈને ઇબાદત કરવી. ઇબાદત કરવામાં તમને ફાયદો થશે, યાને તમારો શોખ અને દિલની ખૂબી વધતી જશે. તમે હોશિયારી રાખો અને હકથી ચાલો. ઇન્સાનને દિલમાં એમ ન હોવું જોઈએ કે અમુક દરજ્જા સુધી પહોંચીને અટકી જાય. મોમનની નિશાની એ છે કે એક વખતમાં રાજી થઈ જતો નથી. મોમનની નિગાહ હંમેશા ઊંચે જવાની હોય છે. મોમનનો ખ્યાલ એવો હોય છે કે હું ફિરસ્તો થઈ જાઉં અને જિબ્રાઈલને દરજ્જે પહોંચું. દુનિયાની કુવ્વત એવી નથી કે તે દરજ્જા સુધી પહોંચી શકે, પણ દિલ ત્યાં પહોંચી શકે છે. તમે દિલથી ચોકસાઈ કરો અને પાક થાઓ. ઇન્સાન કેવી રીતે પાક થાય છે? આંખ, કાન, નાક, મોઢું સર્વે પાક થાય ત્યારે રૂહ ઉપર ચડી શકે. કૂતરો જ્યારે કરડે છે ત્યારે તેનું મોઢું બંધ કરવામાં આવે છે. બીજા હેવાનનું મોઢું પણ બંધ કરવામાં આવે છે. તેમ ઇન્સાનનું મોઢું પણ ફરમાનથી બંધ કરવામાં આવે તો બંધ થાય છે. હકીકતી ઇન્સાન તથા હેવાનનો ફરક એ છે કે ઇન્સાનનું મોઢું નહીં બાંધો તો પણ તે કરડતો નથી. હકીકતીનું દિલ કોઈને કરડવાને ચાહતું નથી, કારણ કે તે કરડવાને ખુશી નથી, પણ એવા આખી દુનિયામાં થોડા જ મળી આવશે. તમારું મોઢું ખુલ્લું હોય તો પણ તમારે કરડવું નહીં. તમે કોઈને કરડવાના ખ્યાલ પણ રાખો નહીં. અમે જે ફરમાન કરીએ છીએ તે જવાહીર જેવા છે. જ્યારે તમને ફુરસદ મળે ત્યારે અમારા ફરમાન ઉપર 2 કલાક ખ્યાલ કરો. જ્યારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીના ઢગલા આપીએ છીએ, પણ પરીક્ષા કરનાર મોમન હોય તે જ તે મોતીઓની કિંમત સમજી શકે છે અને સમજે છે કે તેઓને શું ચીજ મળી છે. પણ તમે નાદાન છો. ઈસા પૈગંબર નાદાન પાસેથી નાસી ગયા હતા, તેમ તમે નાદાન જેવા થાઓ તો મોતીના ઢગલામાંથી શું ફાયદો હાંસલ કરી શકશો? દુનિયા 2 દિવસની છે, તેમાં ઇબાદત કરી પાક બનવાના ખ્યાલ રાખો. હકીકતી મોમન ફક્ત રમઝાન મહિનામાં જ રોજા રાખતા નથી. તેઓને તો 360 દિવસ હંમેશા રોજા હોય છે. 360 દિવસમાં એક પણ બદકામ ન થાય એ રોજા છે. કોઈને ઈજા ન કરવી એ રોજા છે. એ રોજા નથી કે મોઢું બંધ કરીને નહીં ખાવું અને બીજા ગુનાના બદકામ કરવા. આ ખ્યાલના રોજા છે. હંમેશા ખ્યાલ રાખી વિચાર કરવો. એવો ખ્યાલ રાખો કે તમારા દિલમાં કોઈ બદ વિચાર ઉત્પન્ન થાય નહીં. તેમ કોઈનો હસદ કરવાનો ખ્યાલ દિલમાં આવે નહીં. બંદગી પોતાનું દિલ સાફ રાખીને ગુજારવી. એવું ન બનવું જોઈએ કે 2 વર્ષ ઇબાદત કર્યા પછી મગરૂરી પેદા થાય. 2 વર્ષ અથવા 20 વર્ષ બંદગી કરીને જો મગરૂરી ઉત્પન્ન થશે તો તરત જ ઇન્સાન મટીને શેતાન બની જશો. જે કોઈ પોતાના પાક અને સાફ દિલથી ઇબાદત કરશે તે હઝરત ઈસા તથા મૂસા પૈગંબર જેવો થશે. એટલું જ નહીં, પણ એથી પણ ઊંચે દરજ્જે પહોંચશે. ઈસા તથા મૂસા નબીને દરજ્જે તે થઈ શકે છે કે જે શખ્સની જિંદગી પૂરી થવા લગી તેના દરેક ખ્યાલ પાક હોય, જેનું દિલ પાક હોય અને જેનો રૂહ રાત દિવસ ખુદાવંદ તાલા સાથે મેળાપ કરતું હોય, તેવા લોકો પોતાની હિંમતથી ઊંચે દરજ્જે પહોંચી શકે છે. અમે જાણીએ છીએ કે તમે બધા એવા નથી
કે ઈસા અથવા મૂસા જેવા થઈ શકો, પણ જો તમે દિન પ્રતિદિન થોડા વધારે સારા થાઓ, એક કદમ, એક ઇંચ કાંઈક પણ આગળ વધશો, તો પણ અમે ફાયદો સમજશું. એવું ન બનવું જોઈએ કે 2 કદમ પાછળ હટી જાઓ. કેટલાક માણસો રસ્તામાં આગળ ચાલે છે અને વળી 2 કદમ પાછા હટી જાય છે. જો આમ થાય તો વિચાર કરો કે જ્યાં પહોંચવું છે ત્યાં કેવી રીતે પહોંચી શકાય. તમે કાંગવો ભરો છો તેની માયના એ છે કે તમે અમારી બૈયત કરો છો, એટલે કે તમે અમારી સાથે એવો કોલ કરો છો કે અમારા હુકમથી કદી પણ બહાર જશો નહીં. આવો કોલ કરીને પછી અમારી સાથે નથી ચાલતા, અમારા ફરમાન ઉપર નથી ચાલતા, તો તેના કરતાં કાંગવો નહીં ભરવો અને કોલ નહીં આપવો એ જ બહેતર છે. મકસદ એમ છે કે તમે બૈયત કરો છો કે અમે તમારા તાબામાં થયા, એ વાત તોડી નાખો. ત્યારે એ તો મશ્કરી થઈ. તમે મશ્કરી કરવા તો નથી આવતા. અમારા અહીંયા પધારવા છતાં તમે એવા ને એવા રહી જાઓ. ત્યારે અમે અંતરે પધાર્યા અને તમે પણ અંતરે આવ્યા, તેનો શું ફાયદો? તમે ઘણી મહેનત કરીને અંતરે આવ્યા છો અને અમે જે મેવો આપીએ છીએ તે ખાધા વગર જેવા ને તેવા ઘરે પાછા જાઓ, ત્યારે મહેનત કરીને અહીં આવવાનું શું ફળ? તમે અક્કલથી વિચાર કરો. તમારે ગામ જઈને ઇબાદત વધારે કરજો, હિંમત વધારે રાખજો, વધારે એકદિલીથી ચાલજો, સરકાર સાહેબની ખિદમત વધારે કરજો, તમારા બચ્ચામાં ઇલમ દિનનો ફેલાવો કરજો. જે કોઈ આપણા દિનમાંથી નીકળી જાય છે અને પોતાના ખ્યાલ બીજે ઠેકાણે દોડાવે છે, તે બેઇલ્મ છે. તેને દિન ઇલમની કાંઈ ખબર નથી. જેઓ માયના સમજતા નથી અને જે મેવો અમે આપીએ છીએ તે ખાતા નથી, તેઓ મેવાને ઓળખતા નથી, કારણ કે એ મેવો તેઓએ કદી ખાધો નથી. તેમ તેઓના મા બાપે તેઓને મેવો ચખાડ્યો નથી. આવા માણસને કોઈ ગમે તેવા ફરેબ આપશે અને ગમે તે ખાવાનું આપશે તો તે તરત ખાઈ જશે. બચ્ચાના મા બાપ એવું કામ ન કરે કે જેથી તેઓ એવા ગુનાને લાયક થાય. તમે બચ્ચાઓને દિનથી વાકેફગાર નહીં કરો તો તેઓ ખરાબ થઈને બીજાના દિનમાં જશે. તેમાં બચ્ચાની તકસીર ગણાશે નહીં, પણ મા બાપની તકસીર લેખાશે. વળી મા બાપોની તકસીર ઉપરાંત જે જમાતના મુખી કામળિયાએ ખબર નહીં લીધી હોય તેની પણ તકસીર ગણાશે. એવા દિનથી ના વાકેફગાર લોકો દિનમાંથી નીકળી જાય, તેના અડધા ગુના તેના મા બાપો ઉપર છે અને અડધા ગુના મુખી કામળિયા તથા જમાતના અમલદારો ઉપર છે, કારણ કે તેઓએ મહેનત લીધી નહીં. જે લોકો ગામમાં છે તેઓની રૂહાનીને નસિહતના બોલ સમજાવવા જોઈએ. તેઓ એમ નહીં કહે કે દિનના બોલ અમારી રૂહાનીને સંભળાવવામાં નહોતા આવ્યા. દીન અને નસિહતના જે બોલ તેઓની રૂહાનીને પહોંચવા જોઈએ તે જ્યારે પહોંચતા નથી, ત્યારે તેનું દિલ દરેક ઠેકાણે ફરતું ફરે છે. તમારા દિનમાં તથા બીજાના દિનમાં કેટલો બધો ફરક છે, તમે ખ્યાલ કરો. તમારો દિન રૂહાની છે અને બીજાઓનું દિન જિસ્માની છે. રૂહાની તથા જિસ્માની દિનમાં કેટલો બધો ફરક છે. તે મુખી કામળિયા બચ્ચાઓને નહીં સમજાવે અને નાનપણમાં તેઓની રૂહાનીને નસિહતના બોલ નહીં લાગે તો જિસ્માની દિન બચ્ચાઓના ધ્યાનમાં બેસી જશે. જે માણસે આંબા જેવો સારો મેવો ખાધો નથી, તે માણસ લસણ, કાંદા, બટાટા, ટમાટા એવી ચીજો ખાશે અને બહુ પસંદ કરશે. તેને કાંઈ પણ ફરક લાગશે નહીં. જે માણસના મોઢામાં આંબા જેવી વસ્તુ ગઈ નથી, તે માણસ કાંદા, બટાટા કેમ નહીં ખાય? માટે બચ્ચાઓને ખાસ દિન ઇલ્મ, જ્ઞાનની કેળવણી આપવી જોઈએ. તમને હસવું કેમ આવે છે? તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી રોવું જોઈએ. આજે અમે આવા ફરમાન કર્યા છે તે તમારા દિલમાં બેસાડવા જેવા છે, તે બેસાડ્યા છે. અમારા દિલમાં હંમેશા આંબો છે અને બીજા મેવા તે હલકા છે. તમે તમારા દિલ સાથે ચોકસાઈ કરો અને સારા મેવા ખાઓ. તમારા બચ્ચાઓને પણ સારા મેવા ખાવાને માટે યાદદાસ્ત આપો કે આ સારા મેવા ખાઓ અને આ સારા મેવા ખાવા જોઈએ. તમે આખરતના મેવા ખાઓ. દિલ આ મેવાને સમજી શકે છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. કરીમ નૂર મોહમ્મદ મોમીન, કરીમ ઇલમ ગ્રુપ ફ્રોમ હ્યુસ્ટન, ટેક્સાસ, 8325124904.
મોલા તમને, તમારી ફેમિલીને, જગતભરના તમામ ઇસ્માઇલીઓને સુખી સલામતને આબાદ રાખે. મોલા બધાની નેક ઉમેદો પૂરી કરે. મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. મોલા કુલ રૂહાનીઓને અસલ મુબારકમાં વાસલ કરે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ.